શક્કરિયા થોડું તું શક્કરિયું ખાતો જા હે મુનાડો માંથી કાઢો શક્કરિયો આપણું ના ખોય તો તેનું શક્કરિયો લઈને જ બેહી રહ્યો આખો દાડો એ ચૂલાથી ઊભા જ ના થશ્યો દાડા નહીં ખાવાનો કક્કા કરી છે આખો દાડો તે બીજું કોઈ કોમ નહીં ડોહા પણ બીજું કોમાય નાટક જાજો સીધે ખાવાનું હોય પણ તો ચૂલા જ બેહી રહેવાનું હોય સુલા બેહી રહેવાનું હોય તો આ સુલા બેહી દઉં તે પણ એથી ઊભા થાવ કે પણ એ થશે ના આપે અવાય નાઠે થાય જોવું પડે બધું બફાઈ જાય બધું શામ થઈ જાય બધું હોય ના નાટક જાજો સીધે તારા નહીં ખાવાનું તે ખાવાનું તો ઈ ના બેહી રહેવાનું હોય એ ઉડ્યા વગર એ બે શાંતિથી તમને તો પછી કહેવાય જ નહીં કે મોટું સુલામ ગાલી દે પણ હાલ છે કઈ જાય સક્કડી બકડી બધું એ વાઘુભાઈ તહેવારના દાડા જેમ બખાડા છે કહું છું. અરે આવા બેઠા ભાઈ આ રે યાર નાટક કરે છે શેમ? આ ઝઘડો જ મેલતી નહીં મિલો આ સક્કડી વાપું છું મેઠા ભાઈ આ હવાના શક્કરિયો લઈને બેઠા છે ઈથી ઊભા નહીં થતા બીજું કોઈ કોમ ધંધો ના હોય વાત સાચી છે વાઘુભાઈ હો. એક ને એક વસ્તુ લઈને હું બેહી રહેવાનું તાણ બીજું ઘરનો તો કામ કરવો પડે કે તાણ. આ તો સળે જાય ની રીતિ આ કોક આખું પાછું કરવાનું કરો. તું જા ભાઈ ટુક્કલ હોય છે સોની મોની ઝઘડા કરવા આવી છે તારું ઘરનું પંચાયત કર કે મારા આઈને ઝઘડા તું કરાવું છે ટુક્કલ નહીં મેઠો છું. આ જે હોય મેઠી મેઠો હે? હા બોલવાની મર્યાદા રાખો. હું કરે પંચાયત કરવા આવી ગયો છો કને પંચાયત જો દબાઈ ગયો પછી બસ તમારે બેનો લડાઈમાં મને હું લેવા ખોટું પેલી કરો તો છો? વાયકા ઉભો સાંભળ્યો છે જીએ ઉભો રહ્યો છું તે કશું સારું કહેવાય નહીં તમે તો ભલા તે બી તાણ તારું કોમ કર કે હે હવે ઘર મેળી લડી એટલે પછી કોણ કોને હોબળવાને ખબર પડે છે. હે આણ શક્કરિયો નહીં ચાલુ નજર લાગશે ખેતરમાં વીઘો વાયો તમારે જેવા નહીં હું? કેમ વેસાતો લાગીએ અમે આયા છે બાફે છે તે હવે ઘેર છે હળો જોવો જ હળો તમે હળો તો જો થુકુડા દાદા આણે વળી આને આ તો સારું કહેવામાં હોન તો ખોટું લાગે છે વળી હે ગટુ ગસ ઓયથી હું જોન તો ડોહા માથાકૂટ કરો તમે છો ને મર્યાદામાં રહો. અલ્યા પણ દા કે પણ તને કર બોલાવે છે બળી તડી કટિયા ફોન કરે હાલ હમણાં હજી ખબર નહીં બોલતા નહીં આવતી હમણાં મામ એક વાર સાચું તો કીધું છે તમને જે કરવું હોય કરો જો આને બોલતા નહીં ત્યાં સુધી સારું છે કે સીધો મને હાલ મારી છો કે હા ચાલો બફાઈ શીખાય જો બફાઈ પછી મારી છો કે સાફ કરો ચકાચક થઈ જાઓ. રોજ સાફ ના કરવાનું હોય રોજ આ ધૂળમાં જ રહેશે માટીમાં જ રહેશે એ માટીમાં રહેતું હોય પણ સાફ કર્યું હોય તો સારું. સરપંચ મગરને રોજ નવરાવાનું ના હોય એ તળામાં રોજ નાતો જ હોય. લ્યો મન તો શીખવાડવું એ નહીં આ મન શીખવાડવા માંડે. આ તો આપણે જેટલું આપણું સાધન હાસવીએ ને એટલું સારું. હમણાં 20 મિનિટ છે તો દૂર દૂર થઈ જાય પાછું. એ તો પછી થવાનું છે ને પેલા કેવું આમ નવું લાગે અને આપણને ચલાવવું કેવું ગમે. ચોખ્ખું હોય ને એટલું આપણને ગમે. અને આ ફટાફટ નાવટ સાફ કરીને પેલા પોપટલાલ નું 2 વીઘા હેડી આવો જો. કશો વાંધો નહીં હેડો હેડી આવો. અને પૈસા લઈ લેજો. હાલ છે ને તો લાયો નકા જો ડીઝલ થઈ રહ્યા ને પાણી મેકીને જતો રહ્યો ઘેર. ડ્રાઈવર શીખર જે રીતના રાખ્યો છે ને એ વિચારું જમાલ સીટ લઈ લેવું ના. હું આલે આપણે ડ્રાઈવર હોય ને આપણે બોનું કાઢવું પડે. પેટ્રોલ વીઘો શેડે એટલું જ છે એમ કહેવાનું. પણ ના લે તો એવા ને હું થોડો કોઈ ટ્રેક્ટરનો માલિક છું ડ્રાઈવર છું. બધા ગોમની ભૂખાઈ છે બધા. સરપંચ મજામાં મજા અમે વોટ આલી જ પાછું તમને જીતાડવા. આલ્યો તો ચવાના કોથળી આલી તી ચામો ખાવા. તમે તો પોસ વર સુધી અમારે આવો પણ સવાણા કોથી જ માર તો એક દાડો ચાલી હતી. ના હોય એક જ વાર વોટિંગ આવે થોડું હોય. હું કહું આજ તો શિવરાત્રી છે પછી શક્કર બપોરે બાફ્યો હોય તો પછી ના હોય તો એક આદુ ખાતો જઉં. આજ શિવરાત્રી છે હવે
મારું બેટું ભૂલી ગયો લે વેલા યાદ કરાયું હોત કાલ બજાર મહિના લેતા હોત ભૂલી ગયો આ કોમન કોમો આવો ભૂલશો તો પછી તને ગોમનું કોમો રહ્યો ને એટલે હા ભાઈ મજામાં મજામાં છીએ કેવું ચાલે છે આ હેડા એવું હેડા છે હેડે છે એવું નોકરી કરીએ છીએ ટ્રેક્ટર ની સરપંચ ના એક નોકરી કરતો હા હા બરોબર તે દાર નતો આવ્યો, હું તમારે રાયડો કઢાવા આયા તા ને અને રાયડો કઢાવા આવ્યો હતો ને. કોમમાં છો પાછા રહો છો કે મજૂરી આલી હશે કે હે? મફત આ હતા પણ ગામમાં કોઈ મજૂર નતું મળતું એ દાડે નતો ઉભો છો હું કોઈ હું નતો ઉભો છો તે આપાત તો શિવરાત્રી છે પછી શક્કર બક્કર બાફ્યો છે હા શક્કર બાફ્યો છે તે નાવ તે કાદુ ખાતો હતો હું આરાય તો કોઈ નહીં બાપી ચક્કરીએ કે ચક્કરીઓ લાવે નહીં આ ધંધામાંથી ચો ઊંચો આવું છું કયો એ શક્કરીઓની પોસ્ટ ના હોય તો બટાકો તો બાફો તો હવે બટાકો તો શું ખાવાનો મારે તો એક આદુ જ જોવો છે પણ લાવ્યો નહીં ચોઈ લાવ લે સીટ હું ચોઈ નહીં ખાધો શું છે? પણ શેમ શેટા તો હું તો ભૂખ ભૂકો ઓ હપાડે તે હું કહું કોઈ થયું કહું કેવું ચાલે છે? બસ શાંતિ જાય એતરમાં જઈએ એવું છે કોની વાળી કોણી વાળી થવાનું તો શું કરે તે પછી આ આજે એવો ટેકો કરવા આવું ના પટી ગયું પતી ગયું પટી ગયું પાવન પટી ગયું ના તો પાવડો લઈ લો હળો તમારા ઘેર હું આવું હળો હા? આવું ઘેર હળો ના વજન નહીં પણ ક્યાંથી શું છે હળો તમારા ઘેર હું આવું ના પણ શું છે એમ નહીં કે આજ તો શિવરાત્રી છે બધા ઘેર ઘેર ફરતા ફરતા આગા પાછા પ્રસાદી લેતો જાઉં કે તમારે ઘેર શક્કરીઓ બાફ્યું હોય તો પ્રસાદી લેતો જાઉં એ મેન પોઈન્ટ ઉપર આવે કે તાણે પ્રસાદી લેતો જાઉં કહું પણ મારે તો જો કળો ભાઈ હા હારી મોત નહીં થયું હા? હા હારી મોત થયું છે તો શોક હોય કે મારે તો ઘેર જો રાખવું પડે ના રાખવું પડે સરપંચ રાખવું પડે એટલે મારે તો આ વખત કોઈ મેળા આવ્યો નહીં એટલે હું સારું હો ને હમ. ટેક લીધી છે ને સારું ગમે તે મારે હે ને પ્રસાદી લેવાની છે. માગી પણ જો હોવો જો પેલા વાઘુભાઈ ની મને જો તો તે કહેતા હતા કે મારા ઘણો બાફ્યો છે તે કે મેઠા ખાવા ઉભો રહે પણ હું ખાવા ના ઉભો રહ્યો કે મને તમને કયો જ. પણ કળવા ભાઈ યુ પોસ્યું શું કરવા ભાઈ હા વાત જ જોઈ તો ચારે કેમ હું જઉં કેટલો અણધર આવ્યો કળવો છે જો જા પોસ્યું આ ખાલી વાત કહેવાની અને ખાવા મળવું જોવે ખાલી વાત મળે તરત ખાવા નાહી જાય જા મોડા પણ શું કહેવાના આવશું તમારે વળી હું સરપંચ ખાતી ના મોઢા ખા કે જો મારે મોડ થાય છો હા શું હા, હા. ખબર છે કાલે રૂપિયો એ બાપરે લે હાલો સરપંચ યા હું નેકળું તાનું હાર જે ઉભો રહે યા પણ ઊંડી લેતો જજે મને હારું એ પોપટલાલને ફોન કરી દેજો એટલે પૈસા આલ દી મને હા, હા. ઓકે એ શક્કરિયુડી હઈને બેઠું બટાકુ બનાવે ડુંગળીએ તો ડોળા કાઢ્યા મન શમના બાફી રે મારી માની છો લોટાવા શીખે છે બધા આવા જબ્બર સડી છે રેડી 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 પડી જા આ હું મૂકી દો હા હે હા શક્કરિયો અને પેલું એ શક્કરિયો આટલો બધો સક્કરે બાફવાનો હોય આ તો ખૂટી જોઈ તો ખાવા જોત કા પણ આટલો થઈ ના રહ્યો ના થઈ રહી શું ના થઈ રે તાણ ખબર તું આ બે તપેલું જોજે હું બાર ફાડીને આવું હું તો કોઈ નહીં કહ્યું મારે તો ભેંસો પાવા જવું છે નવરી નહીં તમારે વાત દેજો જો પેલી બેવ પાવાની છે તમારી અને પોણી એ ભરવાનું બા નો કર મેં બાર ફાડીને આવું હું નહીં કરતી તમે કરી દો બધું ખાવા નહીં જોતું વાઘુભાઈ એ વાઘુભાઈ મારી જોડે અરે મેળા તો શું હો? હા. હા, એ થોડો કાસો છે. થોડો શરાબ બાજે એટલે ફટાફટ થઈ જાય હા
કીધું તો પેલું મને લાગે છે દાળ ભાત ને શક્કરીઓ ને ભક્કરીઓ ને બધું ઘણું બનાવી આપતો બે શક્કરીઓ માણી જોગર તો મજા આવી જાય છે आगे जी पासे जी ओ मेरे जीजा जी અલે હું કરું છું લ્યા આ ભૂખણ આવ્યો મારી છોકર એક નંબર નો ના વાઘુભાઈ હું છું એ ઓળખો તને દેખાવાનું કર હું છું હું મને ખબર છે તું હોય કે હું હોય કળવો હું છું વાઘુભાઈ ઓળખ્યો દેખા નંબર નહીં આવ્યો કને હે પણ આ સુલો ઓલે દીધો કે હું કોલા થોડો હળગાવું અમે હળગાવ છો મને આવડે છે ડુંગો આગો કરતો અમને આવડે છે દેખો એમ તો આ તો સડી ગયો છે આરો કાસો છે આજે હોક કાસો રે સર આવું શું બધું ઘેર દેખાવાનું કરે હેડ ભૂખણ વાઘુભાઈ હવ આ તો ખાલી હું શિવરાત્રી હતી તે હું લાવ તાર વાઘુભાઈ ની તઈ નીકળું ને થોડી પરીક્ષા લેતો જાઉં આ પરસાદ છે પરસાદ તો માધેમ મળા પણ આ તો આવું ના ઘેર બધા તો શક્કર અને પ્રસાદી હોય કા ના હોય લે માર હોય મારા ભાઈ ઘેર ને ઘર હેડ એક કામ કરો એક આલો એ કે ના મળે કશું ના મળે કટકો આલો તમારા હાથે આલજો ભાઈ ને કવાન કરે હું તમારા હાથે આલો તારે કટકો આલો હમણાં હોટું લઈને પડી ગયા ને કવાન કરે બોલે છે હા સડી જો સારે ઉતારી નહીં ઉતાવ ને નહીં ઉતાવ ને હેડ કે ઘેર રાખી યાર હેડ એક કામ કરો અરે આ કાસુ આલો ઘેર રા હેડ ઘેર તો હેડ લગા એ કાસુ આલો હું ઘેર જઈને સળવી નાખ્યું એ માર સર તું ઘેર તો ઓય આવતું ના નજર લાગશે ખોટી મારે ચપ્પલ તો પહેરવા જ આ ચંપલ પહેર લે એ કાસુ તો આલો તો ખાલી કટકો આલો પછીથી ભાગીને બે આલો ચાકુ એ છે યાર ધક્કો ના મેલો છો એ ધક્કો ના મેલો છો હું પરસાદ લેવા આવ્યો તો આજે શિવરાત્રી હતી આને એટલે. પરસાદ ચાલીએ મારી માની છોકન જો વાઘુભાઈ તમે શિવરાત્રી ના દાડા આજે સોલ્લો કરીને જાઉં છું માટીએ ના લઈ જાવ હા આજે સોલ્લો કરીને જાઉં છું તમારા ઘેર જિંદગીમાં પગ ના મેલું ના મેલતું અને તમારા ઘેર જઈ રાખવાનું તમારું શું બધું જોવાનું આવે મારી થેલી તમારા ઘેર ગમે જેવો પ્રસંગ હોય ને કદી જમવા ના આવું ના આવતું કદી મોહનદાસ તમે વેસવા આખા ગામમાં નીકળો પણ કટકો ના લો ना तो यार गिरीश का गाना सुनेगा સુનેગા हाँ तो निकलना है इधर से बोलता नहीं એટલે એને પીછી બોલાયો હું એને ગિરીશ ને બોલતા નહીં શક્કરીઓ ખાવા હે દે ભૂખો ચપ્પુ ના હે હવે ફરી ગયો છે કાપી નાખું માલિક તકલું ઉતાર દીધું છે બીજું તકલું બાંધું ઉતારો બધા કમ્પ્લેટ આપે ઓલા તો ખાવું છે ને શક્કરીઓ દોશિયા આગે નહીં ખોપડા મગજ જ નહીં વાંધો છે કે ખબરતી જ નહીં નાના મારી માની છોકર વાગો હા આજ નહીં ઉભોરા આજ નહીં વાગો ચપ્પુ લેવા નહીં જમું હજી હા આજ નહીં વાગો એ બોલ્યા એ મારી માની છોકર જુલિયા ઉભોરા વાગો આજ નહીં હો ઉભો મેલો ઉભોરા ઉભો લે એ ચક્કરિયો મારો છે લ્યા એ ભાઈ ચક્કરિયો મારો છે લ્યા એ કવા ઉભો લે કવા ઉભો લે એ ભાઈ એ કળવા આપી દેજો તું સોગન ખાતા હતા માટી લઈને સોલ્લો કરતો કે કદી જિંદગીમાં એ તારા ઘેર નહીં આવું તું આવ્યો ગદ્દાર નીકળ્યો હા વાગો આજ નહીં લાઈ યાર હું કેટલી મહેનત કરી છે આજે શિવરાત્રી છે સવારે 8 વાગે લઈ 12 વાગે છું આપણે બેઠો છું યાર લાઈ ભાઈ તો ફોલે છે ભાઈ તે લાઈકી લે એ ભાઈ કળવા લાઈકી યાર એ લાઈકી યાર લાઈકી
મારી માની છોકરાને બાજુ બેસનારો કોક ખદરો નીકળ્યો છે બાકી આવ્યો આવે નહીં એ કરવા નાખી યાર